શું મિત્રો તમને ખબર છે કે તમારા ઘરના અંદર જે દરવાજો લોક કરવા માટે જે તાળોનો ઉપયોગ કરે છે એ તાળું તો તમે બંધ અને ખોલ્યું તો હશે પણ તમને એ વાતની ખબર છે કે આના તાળા અંદર એવું શું આવે છે જેથી આપણે તાળુંને એકવાર ચાવીથી લોક કરીએ છીએ તો એ લોક થઈ જશે અને ચાવીથી ખોલીએ તો ખુલી પણ જાય છે. પણ એ વાતની ખબર છે કે આના અંદર એવું કયું વસ્તુ આવે છે જે આનાથી લોક થાય છે. તો આજે આપણે આ તાળાને ખોલીને જોવાનું છે કે ખરેખર આના અંદર એવું શું વસ્તુ આવે છે જેનાથી તાળું લોક થઈ જશે અને ચાવી ખોવાઈ જાય તો આપણે તાળું તો તોડવું જ પડે છે. તો આજે આપણે ખોલીને જોવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો ઘણી મહેનત કરી છે અને ત્યાર પછી આપણે ખોલવાની કોશિશ કરશું અને અહીંયા તમે જોઈ શકો છો તો સૌથી પહેલા અહીંયા ખોલવા માટે તૈયારી કરી દીધી હતી અને મિત્રો ફાઇનલી આપણે પાછળનો ભાગ હટાવી દીધો હતો અને જોયું તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતના પેચ મારેલા છે તે પણ આને આપણે ખોલી અને જોવાનું છે કે આના અંદર કયું વસ્તુ છે. તો અને મિત્રો તમે જોઈ શકો છો કે મેં વિડીયોને તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોના સ્ટાર્ટિંગના અંદર મેં તાળું બતાવ્યું તો એ જ તાળું છે તમે જોઈ શકો છો જલારામ કંપનીનું છે અને ત્યાર પછી તમે ચીટિંગ કરી એવું ના કહેતા ગાઈસ. તો તમને હું સૌથી પહેલા હવે ફાઇનલી આપણે તાળુંને ખોલી લીધું હતું અને તાળું ખોલ્યા પછી તમે જોઈ શકો છો આનું મેકેનિઝમ કંઈક આવી રીતના હતું અને આને ફિટિંગ કરવા માટે તો આપણે આના અંદર કંઈ ખબર પડતી નથી પણ એના અંદરથી શું વસ્તુ નીકળ્યું છે એ હું તમને બતાવવાનો છું. તો મિત્રો તમે જોઈ શકો છો નાના વસ્તુ નીકળ્યું છે અને આ મેકેનિઝમના અંદર આપણને તો ખબર નથી પડવાની તેના માટે અહીંયા આપણે તમને બતાવીએ છીએ કે આના અંદર શું વસ્તુ નીકળે છે. તમે મિત્રો જોઈ શકો છો આ શું નીકળ્યું એ મને ખુદને ખબર નથી તેના માટે આનું મેકેનિઝમ જે આનો કારીગરો એ જ એને સમજી શકે છે પણ આ વસ્તુ મને ખબર પડી ગઈ ચાવી નાખીને ગોળ ફરે છે પણ આનું મેકેનિઝમ કંઈક આવી રીતના છે અને અંદરની સાઈડના અંદર તમે જુઓ તો તમને પણ અહીંયા સ્પ્રિંગ દેખવા મળે છે અને એક જ સ્પ્રિંગ દેખવા મળે છે અને અંદરની સાઈડના અંદર જોઈ શકો છો કંઈક આવી રીતના લોક થાય છે. અને મિત્રો તમને બધાને મારો એક્સપેરિમેન્ટ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જવાનું અને મારો વિડીયો તમે ફેસબુક ઉપર જોવો છો તો પેજને ફોલો કરીને જરૂરથી જવાનું કેમ તો આપણે ફેસબુક પર પણ એક્સપેરિમેન્ટ વિડીયો અપલોડ કરીએ છીએ અને તમે બધા મને સપોર્ટ કરી શકો છો અને મારો વિડીયો દેખવા માટે તમારો ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચ.